જીએસટી સ્લેબમાં ફેરફાર અંગે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે। જીએસટીના નવા સ્લેબ અંગે તેમણે કહ્યું કે પહેલા અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ કર વસૂલવામાં આવતો હતો, જેના કારણે વેપારીઓને તકલીફ પડી હતી। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુશ્કેલીના સમાધાન માટે જીએસટી લાવ્યા હતા અને જીએસટીના કારણે સરકારની આવકમાં વધારો થયો। જીવન જરૂરિયાતની વસ્તુઓ પર 0% જીએસટીના નિર્ણયને સી.આર. પાટીલે પ્રશંસા કરી છે। 15મી ઓગસ્ટે પીએમ મોદીએ દેશવાસીઓને જે ભેટ આપવાનું વચન આપ્યું હતું તે પીએમ મોદીએ નિભાવ્યું છે। પૂર્વાનુમાનથી રોકાણ વધશે। હવે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5%નો લાગતો હતો, એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો। એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે, એન્ડ યુઝર, એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે। આ 4 પ્રકારના દર હતા અને દરમાંથી 2 મુખ્ય દર કરવામાં આવ્યા, 5% અને 18%। એમાં પણ અનાજ, દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો। જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું। નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી। વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે, તે માટે ઓછો વિવાદ થાય, અનુસરણ સસ્તું થાય, સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે, સરકારની આવકમાં વધારો થાય, એક સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે, એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા।